સૌથી વધુ અત્યારે જે કકડાટ થતો હોય છે, દીકરાની વહુને કામવાળી રાખવી હોય, સાસુ એમ કે અમે આવડા મોટા થયા ને કામવાળી વગર મોટા થઈ ગયા, 2 છોકરા 5 છોકરા કર્યા, તમારે શું કામવાળીની જરૂર છે? ત્યારે આપણે એવું નથી કહી શકતા ગર્વથી કે મારો દીકરો તને રાણીની જેમ રાખે, જો પગે નથી નીચે મૂકવા દે, એટલી તો કામવાળી તને બંધાવી દીધી છે. એ ગર્વ લેવાની વાત છે, કકડાટ કરવાની નહીં. અહીંયા બેઠેલી તમામ સાસુઓને મારી નમ્ર વિનંતી છે કે ક્યારેક આવી નાની નાની વસ્તુઓ માટે માથાકૂટ કરવાનું ન રાખો. અને બીજું, તમારો ગમતો સોનાનો સેટ, સૌથી વધુ ગમતી ડિઝાઇન તમે દીકરીને આપો અને વાહે વધે એ તમે, અને તમારા ગયા પછી તો આમે દીકરાની વહુને જ વયું જવાનું છે. એના બદલે દર એનિવર્સરીએ, દર જન્મદિવસે કટકો કટકો દો તો આખા ગામને કહેતી ફરે કે મારા સાસુએ આપ્યું લે. અને દીકરીને આપશો, હું દીકરીને દેવાની ના નથી પાડતી, પણ એક વસ્તુ યાદ રાખજો, તમારો પગ ભાંગશે, તમને કોઈ થશે, માતાજી કરે કોઈને કાંઈ ન થાય, પણ જો તમારી પથારીમાં આવશે તો સેવા તમારી દીકરાની વહુ જ કરશે. દીકરીને આવવું હશે ને તોય જમાઈ એમ કહેશે કે હું જાઉં. અને ત્યારે આવશે બેન વિદેશથી કે કઈ પણ જગ્યાએથી, અને તરત જ મમ્મી તમે આ નથી કરતા, મમ્મી તમે ઓલું નથી કરતા, મમ્મી તમે કેમ આ નથી કરતા, ભાભીને કહો બધું તમને આમ કરે. 5 મિનિટ સલાહ સૂચન કરીને મમ્મી હું જાઉં. અને એ સમયે ઓલી દીકરાની વહુ મને કે દેવાનું હતું ત્યારે એને દીધું, અને પછી હવે કરવાનું. જે દીકરીઓ, મેં અનેક વાર કીધું છે કે જે દીકરીઓ પોતાના પિતાની કોઈ પણ પ્રકારની મિલકતમાં ભાગ માગે છે ને, એ તમામ દીકરીઓએ એ સહી કરતી વખતે ઓલી જવાબદારીમાં પણ પોતાનો ભાગ નોંધાવવો જોઈએ કે જ્યારે જવાબદારી લેવી પડશે ત્યારે હું આવીશ. આપણું એવું છે કે આપણને બધું જોઈ ખરી, હક્કો જોઈએ, ફરજોમાં આપણે, એ તો ભાઈની ફરજ છે. સાહેબ માનો કે ન માનો, આપણે ત્યાં તો જગતનું પહેલું વ્હીલ છે ને, એ દીકરી જતી વખતે કંકુના થાપા બાપની દિવાલ ઉપર ઈ મારીને આપે છે કે હું મારે હવે આ ઘરમાંથી કશું ન જોઈએ. એ પહેલા સિગ્નેચર છે. મને ખબર નથી તમારે ત્યાં આ પ્રથા છે કે નહીં, કે થાપા માર્યા પછી અમારે ત્યાં એવી પ્રથા છે કે પછી લાજ કાઢી લેવાની થોડી વાર માટે, એટલા માટે કે ક્યાંક મનમાં વિકાર ન આવી જાય ને બાપનો બંગલો જેની ઈચ્છા ન થઈ જાય કે ના આમાં મને દેવાનું હજી, એટલા માટે જ કરિયાવરની પ્રથા હતી, તને જોતું હોય એટલું તું લઈ જા. અને દીકરીઓને પણ વિનંતી છે કે જ્યારે પિયરમાં થોડા વખત માટે જાઓ તો જનરલી એવું હોય કે ભાભીની અને નણંદની ઉંમર એક સરખી હોય, બહુ ખાસ ફેર ન હોય. એટલે એક દિવસ આવો એટલે તમને ચોક્કસ મજાથી રહેવું હોય, પરીની જેમ રહેવું હોય, મોડું ઉઠવું હોય, બધી મજા કરવાની, કોઈ જ ન્યા નથી. પછી બીજે દિવસે તો તરત તમારે ભાભીને કહેવું જોઈએ કે આખી ખસ તું રોટલી વણ, હું ચોડવતી જાઉં. કામમાં થોડો સાથ આપો ને તો ભાભીને વાલા લાગો, એ રાહ જોવે. તમે પૂછો આ બધી વૃદ્ધ માજીઓને કે જ્યારે એ પિયર ગયા હશે ને ત્યારે કપડાં ધોવાનું અને છોકરાઓ નવરાવાનું કામ હંમેશા નણંદનું હતું. ખોટી હોય તો પૂછી જુઓ આ બધા મા બાને. અત્યારે તો ભાભીએ પોતાનું કરવાનું, આનું કરવાનું, પાછું મમ્મી મારે વેફર લઈ જવાની છે તો કરાવી નાખજે પાછી. એના બદલે તમે ઈચ્છતા હો કે આજીવન તમારા ભાઈનું ઘરના દરવાજા તમારી માટે ખોલવામાં આવે, તમારે ઠપકારવા ન પડે, તમારે બેલ ન મારવા પડે, તો યાદ રાખજો કે હૃદયથી ભાભીને જીતવાનું રાખો. રાધર હું તો ત્યાં સુધી કહું છું, મારી જ લાઈફમાં બનેલું કિસ્સો છે. મારી ભાભીના લગ્ન થયા અને બીજે દિવસે આપણે ઓલી ગોસિપ કરીએ ને નાની મોટી, કે જમણવારમાં આમ હતું ને ઓલી પેરામણીમાં આમ હતું ને ઓલું થોડું કામ હતું ને ઓલા ન હાચા, એવી મારી મમ્મી મને વાત કરતી હતી બધું. મારી ભાભી નીચેથી ઉતરી એટલે મારી મમ્મીએ મને આમ કોણી મારીને કીધું શીતલ આવી, હો બોલતી નહીં. એટલે શીતલની હાજરીમાં જ થોડા ઊંચા અવાજે મેં મારા મમ્મીને કહી દીધું હતું કે આજ પછી તારે મને આ ઘરની એક પણ એવી વાત નહીં કરવાની કે જે શીતલની હાજરીમાં તું મન ન કરી શકતી હોય. આ સ્ત્રીની હાજરીમાં જ ઘરની બધી જ વાત થવી જોઈએ.
અહીંયાથી રિપીટેડલી ઓલી 99 સ્ત્રીઓએ તમને ભણવાનું કોન્ફિડન્સ આપવાનું કામ એટલા માટે હતું કે તમે ભણો તો તમે આજુબાજુની સ્ત્રીની તકલીફ અને મૂંઝવણને ક્યાંક વધુ સારી રીતે સમજી શકો. તમારી હાજરીમાં તમારો ભાઈ તમારા ભાભીનું અપમાન કરે તો એ જ દિવસે તમારે તમારી એક નણંદ તરીકેની તમારી નૈતિક ફરજમાં આવે કે તમારા ભાઈને કહી દેવું જોઈએ કે આપણે આજથી રક્ષાબંધનના સંબંધ પૂરા. જે પુરુષ જાહેરમાં પોતાની પત્નીનું સન્માન ન રાખી શકવાનું હોય એ આગળ રહીને મારા સન્માનની હું રક્ષા કરવાનો હતો? નહીં. અને અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે જાહેરમાં સ્ત્રીનું અપમાન કરવાનું આવે, આમાં કેવું છે કે વિધિની વક્રતા છે કે કોઈ પણ ડાયરાઓ હોય કે કોઈ પણ જોકકાર હોય કે હાસ્ય કલાકાર હોય એ તમામ જો સ્ત્રીઓ ઉપર જ જોક કરશે. સ્ત્રીનું હૃદયની વિશાળતા તો તમે જુઓ. તમે જાહેરમાં એને જાડી કહી શકો, તમે જાહેરમાં એમ કહી શકો ભણેલી નથી, એને કાંઈ આવડતું નથી, બહુ ભગા કરે છે, એને ઇંગ્લિશ બોલતા નથી આવડતું, એને પહેરવા ઓઢવાની ખબર નથી પડતી, એ રસોઈ હારી નથી કરતી. આવું તમે જાહેરમાં કેટલી સ્ત્રીને કહી શકો, તમારી પત્નીને, માને, બેનને, બધાને. આમાંની એક પણ સ્ત્રી જાહેરમાં કોઈ પોતાના પતિના વખાણ બોલે તો લાફાવાળી થઈ જાય. એનો અર્થ એ છે કે સ્ત્રી તો પોતાના ઉપર હસી પણ શકે છે. તમે આટલું જાહેરમાં કહો ને તો એમ કે ભલે જેવા છે એવા, તોય તમને હાંચવીને બેઠા જ ને. કોઈ સ્ત્રીએ લીધું આ મગજમાં સિરિયસલી મંડી રોવા? કોઈ સ્ત્રીનો મગજ ગયો એવું તમને સાંભળ્યું જ ક્યારેય? એનો અર્થ એ છે, હું તો ત્યાં સુધી કહું છું કે સ્ત્રીને શક્તિ એટલા માટે જ કહેવામાં આવી છે કે જગતની એવી અફાટ શક્તિ છે કે હજી સુધી સભ્યતા નક્કી કરી શકી નથી કે આ સ્ત્રી પાસેથી કયા કામ ને કયા ઉપયોગ લઈએ ને તો આ પૃથ્વી વધુ સુંદર થાય.